નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂત આંદોલન, શું છે ખેડૂતોની માંગ, પાક નુકસાન સહાય 50,000 ખાતામાં, હોળી પહેલા મળશે ભેટ, ખેડૂતોની 100% લોન માફ થશે, કૃષિ લોન, ખેડૂતો માટે ખુશખબર, ખેડૂતોને 4,000નો હપ્તો, ખાતરની કિંમતો પર અંકુશ, ટેકાના ભાવ જાહેર, નવી પેન્શન યોજના શરૂ, વાહન ખરીદનારને થશે ફાયદો, દીકરીઓના ખાતામાં આવશે પૈસા, SBIમાં ખાતું ખોલાવવા પર 3 લાખ રૂપિયાની સહાય, રાશન કાર્ડ, આધાર કાર્ડ, પેટીએમ, ફાસ્ટેગ, ગેસ સિલિન્ડર, વિદ્યાર્થી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જે નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, અત્યારના તાજા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂત આંદોલન, શું છે ખેડૂતોની માંગ? પંજાબ હરિયાણામાં શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા સુરક્ષા દળોએ ફરી ટીયર ગેસોના શેલનો ઉપયોગ કર્યો છે. ખેડૂતો પોતાની માંગને લઈને અડગ છે. ગઈકાલે કેન્દ્ર અને ખેડૂત વચ્ચે મળેલી બેઠકોમાં ફરી તારીખ 18 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે, જેમાં ખેડૂતો MSPમાં માંગ, લોન પર દેવા માફી અને પાક ધિરાણમાં રાહત આપે તેવી કેટલીક માંગોને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે ટ્રેન રોકવા આંદોલન પણ કર્યું હતું, તેમજ ખેડૂતો દ્વારા અન્ય માંગણીઓનો પણ સમાવેશ થયો છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક નુકસાન સહાય, જેમાં 50,000 રૂપિયાની સહાય મળશે. ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે રાજ્યમાં વીજ કંપનીના નેટવર્ક વીજ કરંટથી નાગરિકોના પશુ મૃત્યુ તથા ખેડૂતોના પાકમાં થતા નુકસાનને સંદર્ભે સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જો વીજ અકસ્માતમાં વીજ કંપનીઓના હસ્તકના સાધન કે વીજ માળખામાં થયેલા હોય તો તેવા કિસ્સામાં સંબંધિત વીજ કંપનીઓ દ્વારા પ્રવર્તમાન ધોરણે અનુસાર માનવતાના ધોરણે 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે 4,000 રૂપિયાનો હપ્તો. PM કિસાન યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર. જો ખેડૂતોને 2000નો 15મો હપ્તાનો લાભ નથી મળ્યો તો આવા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેઓએ 27 નવેમ્બર પછી સરકાર દ્વારા જારી કરેલા 3 નિયમોનું પાલન કર્યું છે. તો તેવા ખેડૂત મિત્રોને બેંક ખાતામાં એકસાથે બંને હપ્તા જમા કરવામાં આવશે, એટલે કે 15મો અને 16મો હપ્તો છે તે એકસાથે ટ્રાન્સફર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે હજુ સુધી આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ સૂત્રોના દાવો થાય છે કે આવા કેટલાક ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી જશે, જેમના ખાતામાં બંને હપ્તાના પૈસા એકસાથે જમા થઈ જશે, એટલે કે 15મો અને 16મો હપ્તો છે તે એકસાથે મોકલવામાં આવી જશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે નિર્ણય. PM ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે NFSAમાં રાશન કાર્ડ ધારકોને જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને PM-JY યોજના હેઠળ આવરી લેવામાં આવશે, એટલે કે તેઓ તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. ગુજરાતની સરકાર અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ ₹10 લાખ સુધીની સારવાર વિના મૂલ્યે આપવામાં આવશે. તો ગુજરાતના જે વ્યક્તિએ મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તો તેવા વ્યક્તિને હવે આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ સાથે જોડાયેલી આ 4 ભૂલો. જો તમે ક્યારેય પણ નહીં કરતા મિત્રો આ ભૂલ, આધાર કાર્ડની ફોટોકોપી ગમે ત્યાં આપતી વખતે કોપી ક્યાં હેતુ માટે આપો છો તે યાદ રાખજો. કોઈ પણ કામ કે સબસિડી માટે પૂછવામાં આવે ત્યારે અસલ કાર્ડ ક્યારેય ન આપો. ધ્યાનમાં રાખો કે ઓરિજિનલ કાર્ડ ક્યારેય માંગતા જ નથી. KYC મફત, બેંક અથવા તો વિશ્વસનીય સ્થળ પરથી કરાવો, નહીં તો તમે છેતરાઈ જશો. સમયસર પર આધાર કાર્ડની હિસ્ટ્રી તપાસતા રહેજો. મિત્રો, ત્યારબાદના સમાચાર. ખેડૂતો માટે નવી પેન્શન યોજના. PM કિસાન માનધન યોજના નાના અને શ્રીમંત ખેડૂતોને માનસિક પેન્શન આપવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આમાં 60 વર્ષની ઉંમર પછી તેમને દર મહિને રૂપિયા તરીકે 3,000 રૂપિયા પેન્શન આપવામાં આવતું હતું.
એટલે કે હવે તમે 1 વર્ષમાં 36,000 રૂપિયા તમને મળશે. સામાન્ય રીતે 18 થી 40 વર્ષની વયના કોઈપણ ખેડૂતો આ યોજનામાં નોંધણી કરાવી શકે છે. આ સ્કીમનો ભાગ લેવા માટે તમારે 55 થી 200 રૂપિયા જેવા જમા કરાવવાના રહેશે. કેટલાક પૈસા જમા કરાવવાના છે તે ખેડૂતોની ઉંમર પર આધારિત રહેશે. ખેડૂતોના મૃત્યુ પર પત્નીને દર મહિને 1,500 રૂપિયાનું પેન્શન મળશે. હાલમાં 19,47,588 ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં છે તે નોંધણી કરાવી લીધેલી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોની 100% લોન માફ થશે. ગુજરાતના કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજ છે, જે કુલ થઈને રૂપિયા 90,000 કરોડ રૂપિયા થાય છે. એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવામાફીને લઈને મુદ્દો પણ સામે આવ્યો છે. તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ 2 લાખથી પણ વધારે રૂપિયાનું દેવું છે. જ્યારે ભાજપ સરકારે 20 થી 25 એવા ઉદ્યોગપતિ છે કે જેમને 8 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા છે. જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ કરવામાં આવતા હોય તો નાના ખેડૂતોના દેવા માફ કેમ નથી કરવામાં આવતા? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવતી હોય છે, પણ જવાબમાં કોઈ પ્રતિક્રિયા મળતી જ નથી. મિત્રો, ત્યારબાદના સમાચાર. નવી વીમા યોજના. કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી બધી યોજના ચલાવવામાં આવતી હોય છે. આ યોજનામાં ઘણી બધી યોજના એવી છે કે જે લોકો સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે. આજે અમે તમને એક યોજના વિશે જણાવીશું અને આ યોજનાનું નામ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે. આ યોજના અંતર્ગત વર્ષમાં માત્ર 20 રૂપિયાનું રોકાણ કરીને તમને 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળી શકે છે. અત્યાર સુધી દેશના લાખો નાગરિકો આ યોજના એટલે કે સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે. PMSBI અને એક સરકારી વીમા યોજના છે. તેમનો લાભ 18 થી લઈને 70 વર્ષની કોઈપણ ભારતીય નાગરિક લઈ શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. કૃષિ લોન માટે ખેડૂતો માટે આવી છે ખુશખબર. ખેડૂતો માટે સરકાર આ બજેટમાં સારા સમાચાર આપી રહ્યા છે. કેન્દ્ર સરકાર આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણના લક્ષ્યાંકને વધારીને 22 થી 25 લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. તેઓએ સુનિશ્ચિત કરી છે કે દરેક પાત્ર ખેડૂતોની સંસ્થાકીય ધિરાણ મળશે. આ વર્ષે કૃષિ ધિરાણ પર વધુ ધ્યાન આપવામાં આવે અને સરકાર બાકી રહેલા ખેડૂતોને ઓળખવા અને તેમને ક્રેડિટ કાર્ડ નેટવર્ક લાવવા માટે અનેક ઝુંબેશ ચલાવી રહી છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. આ રીતે બંધ કરો પેટીએમ ફાસ્ટેગ. તો પેટીએમ એપમાં લોગિન કરો, મેનેજ ફાસ્ટેગ ઓપ્શન જુઓ, તમારા નંબરથી લિંક ફાસ્ટેગ જુઓ. હવે બધાની નીચે હેલ્પ એન્ડ સ્પોટ ઓપ્શન આવશે. નીડ હેલ્પ વિથ નોન ઓર્ડર રિલેટ ક્વેરી પર ક્લિક કરો. ક્વેરી રિલેટ ટુ અપડેટિંગ ફાસ્ટેગ પ્રોફાઇલ ઉપર ખોલો. આઈ વોન્ટ ટુ ક્લોઝ માય ફાસ્ટેગ પર જઈને બંધ કરી શકો છો. મિત્રો, ત્યારબાદના સમાચાર. ખાતરની કિંમતો પર અંકુશ. દેશના કરોડો ખેડૂતોને હવે મોટો ફાયદો થશે. સરકારે નેનો યુરિયા ખાતરની મનમાની કિંમતો વસૂલવા પર અંકુશ મૂક્યો છે. એટલું જ નહીં, હવે નફાનું માર્જિન નક્કી કરવામાં આવશે. યુરિયા ખાતરની કિંમત સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે, પરંતુ NBS ખાતર ટેકનિકલ નિયંત્રણ બહાર પાડ્યું છે. પરંતુ સરકારે હવે મહત્તમ નફો માર્જિન 8% અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે 10% અને ઇન્ટિગ્રેટ મેન્યુફેક્ચર કંપનીઓ માટે 12% રહેશે. જો એવું આમ નહીં કરે તો તેમની પાસેથી વાર્ષિક 12%ના વ્યાજદરે વસૂલવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વાહન ખરીદનારાઓને થશે ફાયદો. ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે સારા સમાચાર. FAME II સબસિડી સ્કીમને લઈને સરકારનો મોટો નિર્ણય. ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓને તેમના સીધો ફાયદો થશે. આ યોજના 31 માર્ચ 2024 સુધી જ અમલમાં રહેશે. સરકારે FAME II યોજના સાથે 10 લાખ ઇલેક્ટ્રિક 2 વ્હીલ્સ, 5 લાખ ઇલેક્ટ્રિક 3 વ્હીલ્સ અને 55,000 ઇલેક્ટ્રિક પેસેન્જર્સ કાર તેમજ 7,000 ઇલેક્ટ્રિક બસોનું નાણાકીય સહાય આપવાની પણ યોજના બનાવી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પીવા અને સિંચાઈ માટે મળશે પાણી. રવિ પાકને લઈને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિયમ અનુસાર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના
અંતર્ગત સૌરાષ્ટ્રને સૌની યોજના થકી પીવા માટે તેમજ સિંચાઈ માટે પાણી આગામી 15 માર્ચ 2024 સુધી આપવામાં આવશે. સિંચાઈ માટે 26,136 MCFT અને પીવાના ઉપયોગ માટે 4565 MCFT કુલ મળીને 30,000 MCFT 15 માર્ચ 2024 સુધી પૂર્ણ કરવા માટે આવશે આ નિર્ણય લેવામાં. મિત્રો ત્યારબાદના સમાચાર, દીકરીઓના ખાતામાં 1,60,000 રૂપિયાની સહાય. સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોનો દાવો થાય છે કે સરકાર દેશની દીકરીઓને 1,50,000 રૂપિયા સુધીની રોકડ રકમ આપી રહી છે. આ સાથે તેમનો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રકમ પ્રધાનમંત્રી લાડલી લક્ષ્મી યોજના હેઠળ વહેંચવામાં આવી રહી છે. PIB ફેક્ટ ચેકનો દાવો નકલી જાહેર થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી છે અને ન તો આટલી મોટી રકમનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ છે તે ખોટો દાવો સાબિત થઈ રહ્યો છે. મિત્રો ત્યારબાદના સમાચાર, લસણના ભાવે તોડ્યા છે તમામ રેકોર્ડ. હાલમાં લસણના ભાવ વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ યાર્ડમાં લસણના ભાવ ઐતિહાસિક રીતે ₹200 થી ₹300 પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે. થોડા દિવસો પહેલાં 50 થી ₹70 હતા. હાલ મધ્યપ્રદેશથી લસણની આવક જોવા મળી રહી છે. સ્થાનિક લસણના સ્ટોક ખતમ થઈ રહ્યા છે. બહારથી આવી રહેલા જથ્થાના ભાવ વધી રહ્યા છે. વેપારીઓના મતે હજુ પણ 1 મહિના સુધી નવા લસણના ભાવમાં ખૂબ જ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે. મિત્રો ત્યારબાદના સમાચાર, વિદ્યાર્થીઓ માટે એક ખુશખબર સામે આવી છે. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષ 2024માં કુલ 21,000 જગ્યાઓ ભરવા માટે વિવિધ ભરતીઓ બોર્ડ આયોજિત કરવામાં આવી છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 7,000 અને પોલીસ ભરતી માટે 12,000 અને ગુજરાતે જાહેર કરેલા યોગ્ય 1,600 જગ્યાઓની પર ભરતી થશે. ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,000 ઉમેદવારોની ભરતી થશે. વર્ષ 2024થી 2033 સુધીમાં ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા હાલ ચાલુ થઈ રહી છે.